ખેડામાં ટ્રિપલ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કપડવંજ મોડાસા રોડ પર પાંખ્યા ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો છે, જેમાં બસના કંડક્ટર તેમજ એક મુસાફરનું મોત થયું છે. 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે, જેમને 108 મારફતે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આજે કપડવંજ મોડાસા સ્ટેટ હાઈવે પર પાંખ્યા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના ઘટી છે. અકસ્માત એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં બસના કંડક્ટર, એક પેસેન્જરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, તેમજ 8 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કપડવંજની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય વાહનને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને બસના આગળના ભાગના કુરચા થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે કપડવંજ ગ્રામ્યના પીઆઈ AR ચૌધરીએ જણાવ્યું કે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે, જેઓને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે. આ મામલે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાણકારી મુજબ અકસ્માતમાં કપડવંજના આંબલિયાપુરા ગામના સંજયસિંહ અર્જુનસિંહ તેમજ સુણદામાં રહેતા 70 વર્ષીય અમરસિંહ પરમારનું મોત થયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.